આજે ગુજરાત બોર્ડનું ધોરણ 10નું રેકોર્ડ બ્રેક 83.08% પરિણામ જાહેર થયું છે। ગત વર્ષ કરતાં આ વર્ષે 0.52% પરિણામ વધુ આવ્યું છે। તેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56%, જ્યારે વિદ્યાર્થિનીઓનું 87.24% પરિણામ આવ્યું છે। દીકરીઓએ દીકરાઓ કરતાં 7.68% આગળ રહી બાજી મારી છે। ત્યાં સુરતના ગોડાદરા વિસ્તારની ગીતાંજલિ સ્કૂલનું 84.61% પરિણામ આવ્યું છે। આજે જાહેર થયેલા ધોરણ 10 બોર્ડનું પરિણામ વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડની વેબસાઇટ JSCB.org અને વોટ્સએપ નંબર 6357300971 પરથી પરિણામ મેળવ્યું છે। આજે જાહેર થયેલા પરિણામમાં સુરતનું પરિણામ 86.20% આવ્યું છે, જેમાં સુરતના ગોડાદરા વિસ્તારની ગીતાંજલિ સ્કૂલનું 84.61% પરિણામ આવતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ગીતાંજલિ સ્કૂલમાં A1 માં 8 અને A2 માં 37 વિદ્યાર્થીઓએ બાજી મારતા શાળાએ મીઠાઈ ખવડાવી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અભિનંદન આપ્યા છે। મારું નામ જવંતરાય યાજ્ઞિક ભૂપતભાઈ છે। હું હાલમાં ધોરણ 10 પૂરું કરીને 11મું આવ્યો છું। હું ગીતાંજલિ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છું। અમારી શાળામાં કુલ 8 A1 અને 37 A2 આવ્યા છે, જેની પાછળનો શિક્ષક મારું નામ કોમલ ગુર્જર છે। હું ગીતાંજલિ સ્કૂલમાં ટ્રસ્ટી છું। અમારી ગીતાંજલિ સ્કૂલનું રિઝલ્ટ ખૂબ સારું આવ્યું છે, જેમાં અમે A1 ગ્રેડમાં 8 વિદ્યાર્થી છે અને A2માં 38 છે વિદ્યાર્થી। પરિણામ ખૂબ સારું છે। વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને સ્કૂલ દ્વારા કેવી મહેનત કરવામાં આવે? અમારી ગીતાંજલિ સ્કૂલમાં વર્ષ દરમિયાન સ્ટાફ જે અમારો ટીચિંગ સ્ટાફ હતો એની ઉપર જે મેનેજમેન્ટ ટીમ છે એ બધાએ ખૂબ સારી રીતે ખૂબ જ મહેનત કરી છે। સ્ટાફે જે વિદ્યાર્થીને જે એની એક્ઝામ હોય કે વીકલી ટેસ્ટ હોય કે મંથલી ટેસ્ટ હોય એમાં વિદ્યાર્થીને ખૂબ જ મહેનત કરાવેલી છે। 27 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા યોજાઈ હતી, જેમાં ધોરણ 10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા આપી હતી। ગણિત, વિજ્ઞાન, ગુજરાતીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે। ગણિતમાં 16.53%, વિજ્ઞાનમાં 12.16% અને ગુજરાતીમાં 8.71 વિદ્યાર્થી નાપાસ થયા છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56%, જ્યારે વિદ્યાર્થિનીઓનું 87.24% પરિણામ આવ્યું છે। દીકરીઓએ દીકરાઓ કરતાં 7.68% આગળ રહીને બાજી મારી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।